જે લોકો નવું ડ્રાઇવિંગ શીખી રહ્યા હોય છે એમને આ ભૂલ બહુ જ થાય છે. એ બ્રેક મારવા જાય છે આવી રીતે અને ભૂલથી એક્સિલેટર દબાઈ જાય છે. તો દોસ્તો હું તમને એવી 2 ટ્રીક શીખવાડીશ જેને યુઝ કર્યા પછી તમારે આ ભૂલ ક્યારેય નહીં થાય. તો પહેલી છે દોસ્તો મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કે જ્યારે બી તમે બ્રેક મારો તો હંમેશા યાદ રાખો કે ક્લચ દબાઈને જ બ્રેક મારો. ને બીજું ટ્રીક એ છે દોસ્તો કે જ્યારે બી આપણે બ્રેક મારીએ રાઈટ વાળો પગ ત્યાંનો ત્યાં ના દબાવવો જોઈએ. અહીંથી ઉઠાઈને આવી રીતે બ્રેક ઉપર આવવું જોઈએ. તો તમારે બંધ ગાડીમાં દોસ્તો આવી રીતે દરરોજ પ્રેક્ટિસ કરવાની છે કે જ્યારે આવી રીતે ક્લચ દબાઈએ બ્રેક ઉપર પગ લાવીએ, એક્સિલેટર ઉપરથી ક્લચ દબાઈએ બ્રેક ઉપર પગ લાવીએ. તો દોસ્તો જે રાઈટ વાળો પગ છે આપણો આવી રીતે બંને બાજુ મૂવ થવો જોઈએ, ત્યાંનો ત્યાં ના દબાઈ જાય એ આપણે ધ્યાન રાખવું પડે. પણ જે નવું શીખી રહ્યા હોય છે એ બિચારા બ્રેક મારવા જાય છે અને પગ એક્સિલેટર ઉપર જ દબાઈ જાય છે ને એમનું એક્સિડન્ટ થઈ શકે છે. દોસ્તો મારો આ વિડીયો તમને વેલ્યુએબલ લાગ્યો હોય તો વિડીયોને શેર કરો, લાઈક કરો અને મારી કાર એક ડ્રીમ ચેનલને સબસ્ક્રાઈબ કરો. અને તમને જે કન્ફ્યુઝન હોય, જે બી કાંઈ પ્રોબ્લેમ થતો હોય એ મને કમેન્ટ કરો તો એની ઉપર પણ હું વિડીયો બનાવીશ. તો ચલો દોસ્તો મળીએ આપણે નેક્સ્ટ વિડીયોમાં.